નમસ્કાર દર્શક મિત્રો, ગોરવા મધુનગર પાસે જે આ ગોડાઉન આવેલું હતું, બેટરીના ગોડાઉનમાં જે આગ લાગવાનો બનાવ બનવા પામ્યો છે ને અત્યારે જે રીતના સ્થાનિક લોકોમાં જોઈ રહ્યા છો તેમાં પણ ગભરાટ જોવા મળી રહી છે। અત્યારે જે રીતના આ રહેણાંક વિસ્તારમાં જે ગોડાઉન છે તેમાં જે ભીષણ આગ લાગી છે, અત્યારે અહીંયા સ્થાનિક લોકો છે, આપણે સ્થાનિક લોકો સાથે જ વાત કરીશું। શું કહેશો, જે રીતના ગોડાઉન છે ને અત્યારે આગનો બનાવ બનવા પામ્યો છે, કેટલી ગભરાટ? સાહેબ, તમે હમણાં જોઈ શકો છો કે આ બધા જ બહાર ઉભેલા છે। ભાઈ છે કે તમે વાત જ જવા દો, હું એમ કહું છું કે ચાલો આગ હમણાં લાગી, આજ આગ રાતમાં લાગી હોત તો આગ રાતમાં લાગી હોત તો કોઈને ખબર ના હોત। આ ભાઈનું બી ઘર નજીક છે, બાજુમાં આ કેટલા મકાન છે, આ કેટલા બધા મકાન છે। મારું તો એટલું કેવું છે કે આ જે બી ગોડાઉન છે જે ગેરકાયદેસર છે, હું એમ કહું છું બંધ થવા જોઈએ। આ જે એક વખત બનાવ બન્યો છે, આ બીજી વખત આવો બનાવ બનવો ના જોઈએ। ને આ જેટલા બી રેસિડેન્સી વાળા છે બધાને તમે ઇન્ટરવ્યુ લો, પૂછી લો કે આ બધું ગેરકાયદેસર છે સાહેબ। હું એમ નથી કહેતો કે ના કમાવું ના જોઈએ। ચલાવી આગ બુઝાવવાના પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવી રહી છે। હાલ જે આ ગોડાઉન પર અત્યારે જે અહીંયા વડીવાડીની ટીમ છે, વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ છે, તેમના દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે। આ ગોડાઉનના અંદરના અમે આપણે દ્રશ્ય બતાવી રહ્યા છીએ। અત્યારે જે રીતના બંને તરફ ચારે બાજુથી આ જે ગોડાઉન પાસે જે ફાયર બ્રિગેડની ટીમો છે લગાતાર પાણીનો મારો ચલાવી આગ બુઝાવી રહ્યા છે। આ મારી પાછળ આપણે દ્રશ્યમાં જોઈ રહ્યા છો, વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ અત્યારે ટેરેસ પર છે, ટેરેસ પરથી સીધો જ પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે। હાલ જે રીતના સતત પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે। ચારે બાજુથી આ જ રીતનું પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે। સ્થાનિકો પણ આમ જોઈ શકો છો કે જે અહીંયા લોકો ઘરોની ઉપર અત્યારે ચડીને અહીંયા જે આ ઘટનાને જોઈ રહ્યા છે, પણ જે ક્યાંક ને ક્યાંક અહીંયા જે સ્થાનિક લોકો છે જે અહીંયા ગોડાઉનની આજુબાજુ જે રહી રહ્યા છે તેઓમાં પણ ક્યાંક ને ક્યાંક જે ભયનો માહોલ છે તે સર્જાયો છે। તેઓ દ્વારા અમે વાતચીત કરતા તેઓ જણાવ્યું કે જે આ ગેરકાયદેસર ગોડાઉન બનાવવામાં આવ્યું છે, અત્યારે એ વિષય પર વાત નથી કરી, પણ જે રીતે અત્યારે ફાયર બ્રિગેડની ટીમ સતત પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાના પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે। હાલ આપણી સાથે વડીવાડી ફાયર બ્રિગેડના અધિકારી ગણપતભાઈ છે, તેમની સાથે વાત કરી। સાહેબ, અત્યારે કોલ મળ્યો તો સતત ચારે બાજુથી આ રીતનું પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાના પ્રયાસ? કંટ્રોલમાંથી કોલ મળતા કે ગોડાઉનમાં આગ લાગી છે મધુનગર બાજુમાં, એટલે તાત્કાલિક ઘટના સ્થળ ઉપર આવી જોયું તો આગ બહુ વિશાળમાં મોટી હતી। તાત્કાલિક વડીવાડી ફાયર સ્ટેશનમાં એક્ઝિટ લઈ અને પાણીનો મારો સતત ચાલુ રાખેલો છે અને ટીપીદર ફાયર સ્ટેશનનું કામગીરી ચાલુ છે। જી ચોક્કસથી દર્શક મિત્રો, આ હતા વડીવાડી ફાયર બ્રિગેડના અધિકારી અને તેમના દ્વારા જે જણાવવામાં આવ્યું છે કે અત્યારે સતત પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે। લગાતાર આ જ રીતનો પાણીનો મારો ચલાવી ફાયર બ્રિગેડ ટીમ દ્વારા આગ બુઝાવવાના પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે। વડીવાડી ફાયર બ્રિગેડ ટીમ દ્વારા સતત અહીંયા પાછળની સાઈડથી જે પાણીનો મારો ચલાવી આગ બુઝાવવામાં આવી રહી છે। જે રીતના અહીંયા ગોરવા વિસ્તારમાં મધુનગર પાસે આવેલું આ ગોડાઉનની અંદર જે આગનો બનાવ બનવા પામ્યો છે। ફાયર બ્રિગેડ ટીમ સતત પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના જે પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે। સતત જે રીતના હાલ ગોરવા વિસ્તારમાં જે આ આગનો બનાવ છે તે બનવા પામ્યો છે અને ફાયર બ્રિગેડના 4 થી 5 વાહનો અહીંયા દોડી આવ્યા છે અને આગને કંટ્રોલ કરવાની તજવીજ તેમના દ્વારા હાથ ધરવામાં આવી છે। ફાયર બ્રિગેડની ટીમ સતત ચારે બાજુથી પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે। કેમેરામેન ફેજલ ખાન સાથે હું રવિ સિંધાસ, પાક ટુડે ન્યૂઝ, વડોદરા।